ફરી આજના પવિત્ર દૃશ્ય ભેટ માટે આપણે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુનું ભજન કરવા માટે ઈશ્વર પ્રભુના ઘરમાં લઈ આવ્યા અને આજનો રવિ દિન એ આભાર સુધીના રવિવાર તરીકે આપણે જોઈ રહ્યા છે. સાથે સાથે બાળકોનો બાપ્તિસ્મા રવિવાર છે. ત્રણેય બાળકો એટલે સેમ, મોનિકા અને લેક્સનું બાપ્તિસ્મા કરવામાં આવ્યું છે. બાળકોને માતા પિતાને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન અને પ્રભુના ઘરમાં, પ્રભુની પવિત્ર મંડળીની સંગતમાં અને પ્રભુના વચનોના શિક્ષણનું સિંચન બાળકોના જીવનમાં કરવાનું આપણે ચાલુ રાખીએ અને દિશામાં પ્રભુ બાળકોને તેના સેવાને માટે, મેળવવા માટે ઉપયોગી બનાવે. આવો આ સમય પ્રભુના વચન તરફ જઈએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ વચન તમારું છે. વચનના લેખક પ્રભુ પવિત્ર આત્માથી તમે પોતે છો અને તે માટે પવિત્ર ઈશ્વર માનવી ભાષામાં નહીં પરંતુ પવિત્ર આત્માની ભાષામાં તમારું પવિત્ર વચન અમારા હૃદયો, મનોની સાથે આપણે વ્યવહાર કરી માટે પવિત્ર ઈશ્વર તમે બોલનાર અને સાંભળનારને તમારી કૃપાથી ભરો અને વચન સંપૂર્ણ માટે તમે આનંદિત અને આશીર્વાદી બનાવો. આજે સવારે જ્યાં જ્યાં તમારું પવિત્ર વચન આવી રહ્યું છે, આવશે એ તમામ જગ્યાઓને પણ પુષ્કળ આશીર્વાદિત કરજો. પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ફરી આ સમય આપ સર્વને આજના રવિ દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી ગુડ મોર્નિંગ, જય મસીહ. ગયું આખું સપ્તાહ ગયું એટલે કે 5 તારીખ પહેલાનું દુઃસન સપ્તાહ હતું અને વચનનો એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કર્યો. ખજૂરના રવિવારથી લઈને શનિવાર સુધી સાંજની 7 સભાઓ અને સવારે એટલે કે ખજૂરી ગુડ ફ્રાઇડે ઈસ્ટર સભા, એમ 10 સળંગ સભાઓમાં પ્રભુનું વચન પ્રભુના સેવક સેના સેક્રેટરી સાહેબ મારફતે આપણને પ્રાપ્ત થયું. પ્રભુનો આપણે આભાર માનીએ. આજે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો પહેલો થેસલોનિકા 2 અધ્યાય અને 1 થી 12 વચન, એમાંથી કેટલીક બાબતો આપણે જોવાના છે. લગભગ 4 બાબતો આપણે જોવાના છે અને તેથી કરીને તમે સૌ તમારું બાઇબલ પણ ખુલ્લું રાખી શકો, જેથી કરીને સમજવા માટે આપણને વધુ સરળતા રહે. હવે થેસલોનિકા એમ કહીએ છીએ ત્યારે પાઉલ પ્રેરિતે 2 પત્રો લખ્યા. થેસલોનિક મંડળીને પહેલો પત્ર, એમાં 5 અધ્યાય છે. બીજો પત્ર, એમાં 3 અધ્યાય છે. થેસલોનિકાના પહેલા પત્રની અંદર પહેલો અધ્યાય એ સૌથી નાનો અધ્યાય 10 કલમ છે અને છેલ્લો અધ્યાય એ સૌથી મોટો અધ્યાય 28 કલમ છે અને કુલ 1 થી 5 અધ્યાયની કલમો 89 થાય છે, 89, જે મોજી શ્લોક કહી શકાય, મૂસાના પુસ્તકો કહી શકાય. એમાં ગણના 7મો અધ્યાય, એમાં 89 કલમ આવે છે. એટલે કે એક 7મા અધ્યાય બરાબર આ પહેલો થેસલોનિકાનો પત્ર છે એની એટલી જ કલમો થાય છે. અને તેથી કરીને જ્યારે આપણે વાંચવા બેસીએ તો હું માનું છું કે 5 મિનિટ પણ નહીં લાગે આ પત્રમાં. અત્યારે કદાચ સમયની મર્યાદા છે, હું સંદેશો આપીશ, પરંતુ ઘરે પણ તમે એનું વાંચન કરજો, મનન કરજો અને એ વચન દ્વારા પ્રભુ ખાસ તમને આશીષ આપશે. થેસલોનિકા એમ કહી છે ત્યારે એના સંબંધી આપણે જોવું રહ્યું કે એજિયન સમુદ્રની મેં નોંધ કરી છે. એજિયન સમુદ્રની વાયવ્ય તે આવેલું હતું અને એક ઉપર હતું, એની આજુબાજુ ખૂબ જ ફળદ્રુપ જમીન હતી, ત્યાં ખેતી પણ થતી હતી અને મકદુનિયાનું પાટનગર હતું. સાથે સાથે એને મેગા સિટી તરીકે પણ ઓળખવામાં આવતો હતો. પાઉલ પ્રેરિતના સમયમાં જોકે ત્યાંની વસ્તી 2 લાખની આસપાસ હતી તે જમાનાની વાત છે. અને આ રીતે મેગા સિટી અને પાટનગર પણ હતું અને ખૂબ વિકસિત પામેલું હતું.
પાઉલ પ્રેરિત થેસલોનિકામાં જાય છે, સુવાર્તા આપે છે અને બહુ લાંબો સમય ત્યાં રહેલો, બહુ ટૂંકો સમય પાઉલ પ્રેરિત આ શહેરમાં રહ્યો, સુવાર્તા આપી અને પાઉલ પ્રેરિતની સતામણી કરવામાં આવી, પાઉલ પ્રેરિતનો વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે પાઉલ પ્રેરિત ત્યાંથી ચાલ્યો જાય છે. અને માટે જો તમે જુઓ તો પ્રેરિતના કૃત્યો 17 અને 6 એમના જે વિરોધીઓ હતા, પાઉલ પ્રેરિત દુશ્મન હતા, એમને કથન ત્યાં નોંધવામાં આવ્યું છે અને તે આ પ્રમાણે છે. જુઓ, જગતને ઉથલ પાથલ કરનારા અહીં આવ્યા છે, જગતને ઉથલ પાથલ કરનારા અહીં આવ્યા છે. આ પત્રની શરૂઆત જો આપણે જોઈએ તો 3 નામો આપણને મળે છે: પાઉલ, સિલવાનુસ અને તીમોથી. એક એવો સમય આવ્યો કે પાઉલે સુવાર્તા ત્યાં પ્રગટ કરી અને ઘણા બધા ગ્રીક લોકો પ્રભુની પાસે આવ્યા, પ્રભુનો તારણહાર તરીકે સ્વીકાર કર્યો. સાથે સાથે થેસલોનિક મંડળીમાં ઘણી આબુદાર બહેનો પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને પાઉલની સેવામાં સહભાગી બની સપોર્ટ કર્યો અને એમ કરીને થેસલોનિક મંડળી અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ પાઉલ પ્રેરિત કદી પણ થેસલોનિકા જઈ શક્યો નહોતો અને માટે પાઉલ પ્રેરિત એમ કે છે બીજો અધ્યાય 18મા વચનમાં, કેમ કે અમે ખાસ કરીને મેં પાઉલે એકવાર નહીં પણ અનેક વાર તમારી પાસે આવવાની ઈચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. પાઉલ અનેક વખત પ્રયત્નો કર્યા થેસલોનિકામાં જવા માટે, પરંતુ પાઉલ કહે છે કે શેતાને અમને અટકાવ્યા, તે જઈ શક્યો નહોતો. અને માટે થેસલોનિકા મંડળી માટે પાઉલની ચિંતા હતી, પ્રેમ હતો, પ્રાર્થના કરી રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તબક્કાવાર તીમોથીને પણ મોકલે છે. તીમોથી સમાચાર લઈને આવે છે. સિલાનુસને અને બીજા જે મિત્રો છે તેઓ પણ સંપર્કમાં રહેતા અને થેસલોનિકા જે મંડળી છે એ વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામતી જાય છે, કેવી રીતે આગળ વધે છે એ બાબત જોવા મળે છે. અને માટે પહેલો અધ્યાય બીજી કલમમાં એવું લખવામાં આવ્યું, કેમ કે આપણા દેવ તથા બાપની આગળ તમારા વિશ્વાસપૂર્વક કામ, તમારા પ્રેમપૂર્વક મહેનત, તમારી ખ્રિસ્ત પરની રાખેલી ધીરજની જે દ્રઢ આશા છે એને અમે નિરંતર સંભાળીએ છીએ. પાઉલ આ શબ્દો થેસલોનિક મંડળી માટે કરી રહ્યા છે. પાઉલનું જે આદર્શ સેવા કાર્ય ખ્રિસ્તમાં ઈશ્વર તમને મને પણ આ જગતમાં તેના લોકો તરીકે આદર્શ સેવા કામને માટે અલગ કર્યા છે. ઘણી વખત આપણે સમજીએ છીએ કે મંડળીમાં કોઈક જગ્યાએ હોતો હોય તો જ આપણે સેવા કરી. ના, દરેક વિશ્વાસી એ યાજક છે અને યાજકનું કામ ખ્રિસ્તની સેવાનું છે. અને માટે આપણે દરેક વિશ્વાસી તરીકે પ્રભુની સેવાને માટે ઉત્તમ નમૂનો આપીએ, ઉત્તમ સેવા કાર્ય આપણે કરીએ. માળખું છે અને માળખામાં મર્યાદાઓ હશે અને રહેવાની, પરંતુ ખ્રિસ્તમાં આપણે ખ્રિસ્તનો અનુભવ કર્યો છે ત્યારે એનો કોઈ મર્યાદા નથી. આપણે એ સેવા કરી પ્રભુના નામે કરી શકીએ છીએ, ખ્રિસ્તને પ્રગટ કરી શકીએ છીએ. આપણા વિભાગની વાત કરીએ, આપણી મંડળીની વાત કરીએ. અને જો વિચાર કરતો તો ગઈકાલે સાંજે આ અભ્યાસ કરતો હતો ત્યારે છેલ્લે આપણી મંડળીમાં વિદ્યાદાસની ધર્મ સેવામાં કોણ ગયું હશે તો વિચાર કરતો. અત્યારે જો કે યુએસમાં રિવિઝન છે, જે મંડળી તરીકે આપણે સ્પોન્સરશિપ પણ આપીએ છીએ. વિભાગની વાત કરવામાં આવે તો નાનસડામાંથી અર્પણ પણ છે, પરંતુ આપણી મંડળીમાંથી અને આપણા વિભાગમાંથી બહુ જ ગુણ્યા કાઢ્યા એવા સેવકો અને સેવિકાઓ વિદ્યાર્થીઓની સેવામાં છે. આગળ વધીને એમ કહીશ કે ઉત્તર વિભાગની અંદર તીખી, બોરીદા, ઢઢેડા
છેલ્લા કેટલાક સમયથી પ્રભુના સેવકો ગુજરાત રાજ્યની સેવામાં છે, જોડાયા છે. પ્રભુનો આપણે આભાર માનીએ. ગણપતિ વખત મંડળી તરીકે, કુટુંબ તરીકે આપણે એવું વિચારીએ કે ના, સેવા તો એક જ છે. સેવાનું કામ તો ઈશ્વર તેણે એક જ છે. પણ એવું નથી કે એરિયા વિસ્તારે ઈશ્વર તેવું આપે છે, પણ ઘણી બધી વખત ઈશ્વર પૂર્ણ સમય સેવા માટે તેવું આપે છે, તો ઘણા બધા પરિબળો પણ આપે છે. પણ એને પહેલી વાર ઈશ્વર લઈ જાય છે. અને માટે મંડળી આપણા સામે એક પડકાર છે કે આપણી મંડળીમાંથી કોણ ક્યારે સેવા માટે, પૂર્ણ સમય સેવા માટે આગળ આવ્યું. આપણે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ અસલના ધણીને આપણે પ્રાર્થના કરીએ કે આપનારને મોકલો, ચાકરો પણ આપણી મંડળીમાંથી, આપણા કુટુંબોમાંથી એવા મિત્રો, એવા જુવાનો, જુવાન દીકરીઓ કે જો પ્રભુની સેવા માટે આગળ આવે. ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ છીએ ત્યારે 143 પાસવર્ડ, અને જો આગળ વધીને વાત કરીએ પ્રભુની સાથે, તો ગુજરાતની અંદર લગભગ આપણે 85 કે 90, 85 કે 90,000 આસપાસની સંખ્યામાં છે. એ તો આપણી મંડળીઓને સાચવવાની વાત આવે, પરંતુ સેવા અને સુવાર્તાનું કામ આગળ લઈ જવાની જવાબદારી હોય તો આટલાથી એ કદી પહોંચી શકાય. એ કામ આપણે આગળ લઈ જવાનું છે. તો સ્થાનિક લેવલ આપણે તો આપણે વિચાર કરીએ પાસવર્ડ કરવું. સ્થાનિક લેવલ આપણે બાળકોની સેવા કરનાર શિક્ષક મિત્રો, મહિલા સંગઠન, યુથ કે સિનિયર કે દરમિયાન ભાઈ કે બીજી સેવાઓમાં જેઓ સેવા આપે છે એમની એ જવાબદારી છે. આ એમની તો છે, પરંતુ ઈશ્વર તમને મને જ્યાં મૂક્યા છે, જે સોસાયટીમાં મૂક્યા છે, જ્યાં આપણે નોકરી ધંધો કરીએ છીએ, ત્યાં પણ આપણે આદર્શ સેવાનું નમૂનો આપણે આપી શકીએ. શરૂઆત મેં કહ્યું કે બાઉન્ડ્રી સસાનુકમ રહીમાં રહેવામાં તો રહી શક્યો નહીં, વિરોધના કારણે. અને પછી અનેક વખત જવાનું પણ વિચાર્યું. બીજો અધ્યાય 18 વચન પ્રમાણે પાઉલ જઈ શક્યો છે અને કહેવામાં આવ્યું કે શેતાનને અટકાવો. તમે હું આજે જ્યાં છે આપણા જીવન દ્વારા ખ્રિસ્તને પ્રગટ કરો. અને જો આપણે ખ્રિસ્તને પ્રગટ કરીશું તો બીજા ઘણા લોકો બચશે, ખ્રિસ્તની પાસે આવશે. બીજા અધ્યાયમાં કેટલીક બાબતો છે, ઝડપથી આપણે જોઈએ. અને પ્રથમ 2 વચનમાં પાઉલ એમ કહે છે, કેમ કે ભાઈઓ, તમારામાં અમારો પ્રવેશ નિષ્ફળ ગયો નથી તે તમે જાણો છો. વળે તમે જાણો છો કે પહેલા ફિલિપ્પીમાં દુઃખ તથા મનુષ્ય તો પણ ઘણા કષ્ટથી તમારી આગળ લઈ સુવાર્તા પ્રગટ કરવાને આપણા દિલથી હિંમતવાન થયા. આપણા દિલથી હિંમતવાન. આ એક નાનો શબ્દ છે, પરંતુ આપણા વિશ્વાસને, આપણી આત્મિક જીવનની યાત્રાને એ હૂંફ આપે છે. હિંમતવાન બનવું એનો અર્થ એ થતો નથી કે આપણે કોઈને ડરાવી દેવું, ધમકાવી દેવું, કે આપણે બીજા સામાન્ય લોકો કરતા મોટા અને મહાન છે. ના, હિંમતવાન હોવું એનો અર્થ એ છે કે પ્રભુનું કરી રાખેલ શેતાનની જે ઊંધી યોજનાઓ છે, શેતાનના જે દુષ્ટ કાર્યો છે, એમની સામે અડીખમ ઉતરવું. હિંમતવાન બનવું, એમાં પડે નહીં, એમાં ડરે નહીં, અને ખ્રિસ્ત માટે હિંમતવાન. આ દિવસોમાં આપણે જોઈએ છીએ, આપણે આજુબાજુ આપણા દેશમાં, વિશ્વમાં સત્તાવણી ચાલુ છે અને સત્તાવણી રહેવાની છે. કેમ કે આ પૃથ્વી પર આપણા પ્રભુ ખ્રિસ્તને સત્તાવવામાં આવે, શરૂઆતની મંડળીને સત્તાવવામાં આવે, અને સત્તાવણી છે તો જ વૃદ્ધિ છે, અને તો જ પ્રભુની ઓળખ પામતા ઘણા બધા લોકો ખ્રિસ્તની પાસે આવશે. હમણાં ગઈકાલે સાંજે ખબર નહીં કે આમાં તો એક વિડીયો જોઈ ગયો હતો, અને પ્રભુના સેવક જેનું નામ પ્રવીણ કુમાર સેવા માટે જઈ રહ્યા હતા, અને રસ્તામાં જ એમને ઉકેલીને લાકડીઓ અને પાઇપ દ્વારા એટલી હદે મારવામાં આવ્યું, એના પગ ભાંગી નાખવામાં, એના પગ તોડી નાખવામાં, તો પણ તે શબ્દ જાહેર રસ્તા પર
વાહનો જાય અને એટલી હદે એ લાકડી અને પાઇપના ફટકા મારવામાં આવ્યા કે પગો એ ભાંગીને ટુકડા થઈ ગયા હતા. બે જેના કહીએ મહાનુભાવો સત્તાવનની પેજ છે ત્યારે સત્તાવનની પરાકાષ્ઠાનો અહેસાસ બહુ કદાચ આપણે કર્યું નથી પણ આપણા પ્રભુએ કર્યો છે, બહુ વ્યક્તિ કર્યો છે. જે વિડીયો મેં જોયો એની વાત તો એમણે કર્યો છે અને આ ઘણા બધા પાત્રો હશે અથવા સત્તાવની હજુ દૂર નથી, આપણી પાસે પણ આવી શકે અને આવી પરિસ્થિતિની અંદર પાઉલ એમ કહે છે કે તમે હિંમતવાન અને ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે ત્યારે ખ્રિસ્તમાં હિંમતવાન બનવાનું છે. અને માટે ભજન સંગ્રહમાં 245 ગીત આપણે બહુ આનંદ સાથે ગાઈએ છીએ અને તેની છઠ્ઠી કડીમાં લખવામાં આવ્યું છે 97ની સામે છાતી ઠોકે જીતનું વાળા ડુંગરે. છઠ્ઠી કડીમાં લખવામાં 97ની સામે છાતી ઠોકે કહેવાનો અર્થ કે હુમલો કરવો એવું નહીં, પરંતુ એક ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો છે એમાંથી પીછેહટ કરવો નહીં, પરંતુ આગળ જ કરવો. અને જો આપણે એવી રીતે મળી તરીકે હિંમતવાન બનીશું તો શેતાનની તાકાત નથી કે મળીને ફરીથી ચાલી શકે. ફરીથી કહીશ 97 છે, 97 રહેશે, 97 આવશે જ, પણ એની પરિસ્થિતિમાં આપણે એક રૂપ બનીને હિંમતવાન બનવાનું છે. એના માટે પાઉલ તે સમય મળીને હિંમત આપે છે, ઉત્તેજન આપે છે અને કહે છે કે ઘણા કષ્ટથી તમારી આગળ એવી સુવાર્તા પ્રગટ કરવાને આપણે દેવથી હિંમતવાન થયા, આપણા દેવથી હિંમતવાન થયા. ત્યાર પછી બીજી બાબત આપણે જોવા મળે છે તે 3 થી 6 વચનો. કેમ કે અમારા ભોગમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું, પણ જેમ દેવ સુવાર્તા ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા તેમ અમે માણસોને પસંદ કરવાને પેટે નહીં, પણ અમારો હૃદયનો પારખનાર દેવને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. કેમ કે તમે જાણો છો કે અમે કદી ઉત્સાહના વચનો બોલ્યા નહોતા, તેમજ ગુમ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો. તે વિશે દેવ સાક્ષી છે. અમે ખ્રિસ્તના પ્રેરિત તરીકે અધિકારી હતા, તો પણ માણસોથી તમારાથી કોઈ જાતિ અમે માનતા વિશ્વાસુ બની જેટલું પ્રમાણિક બની રહે છે એટલું જ વિશ્વાસુ આપણે બની. અને માટે ગુરુ 11:8 ઇબ્રાહિમના માટે બહુ અદભુત રીતે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વિશ્વાસથી ઇબ્રાહિમ ગુરુ 11 વિશ્વાસથી ઇબ્રાહિમ જે સૌ બાદશાહમાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેવું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ત્યાં જાય છે એ ન જાણે છતાં તે ચાલી નીકળે. વિશ્વાસથી ઇબ્રાહિમ પોતાના સગાને, પોતાના ઘરને, પોતાના કુટુંબને, સર્વસ્વને બાજુ પર મૂકી ઈશ્વર તેમને તેવું આપ્યું કે તેડાનું એમણે સ્વીકાર કર્યો અને વિશ્વાસથી ચાલી નીકળ્યો. આ દેશમાં કે આપણા વિસ્તાર આપણે જીવન જીવીએ છીએ એ કાયમી નથી. તમે હું વિશ્વાસી તરીકે પરદેશી અને પ્રવાસી છું. ટૂંકી વેળની મનન જો તમે આજે વાંચ્યું હોય કે ધ્યાનમાં હોય એમાં બહુ સરસ દાખલો પણ એમાં રજૂ કરવામાં આવ્યો છે. એ ભાઈ જે એમ કહે છે કે જ્યારે અમે નોકરીની શરૂઆત કરી, યુએસએની વાત છે, જ્યારે અમે નોકરીની શરૂઆત કરી અને નોકરી પૂર્ણ થઈ, રિટાયરમેન્ટ થયું, ત્યાં સુધી અનેક વખત જુદા જુદા સ્થળોમાં અમે સ્થળાંતર કર્યું, અમે ઘરો બદલ્યા, પરંતુ વિધાન વિસ્તારની ઘરોમાં અમે ખ્રિસ્તમાં વૃદ્ધિ પામ્યા, પરંતુ કાયમી ઘરો નહોતા. એ ઘરોમાં રહેતા અમે સ્વર્ગીય ઘરની તૈયારી કરી શકીએ. અને સાચી આપણો વિશ્વાસ છે કે આપણે પૃથ્વી પર પરદેશી પ્રવાસી, આપણા કોઈ કાયમી ઘરો નથી, પરંતુ આપણા કાયમી અનંતકાળી ઘર એ સ્વર્ગીય ઘર છે. માટે કોર્પોરેટ 3 બાબતો 3 થી 6 વચનમાં કહે છે. બોધમાં
જ્યારે આપણે સેવા કરી, બોધ આપી, શિક્ષણ આપી, એમાં ભેળસેળ ન હોવું જોઈએ. અને માટે પૌલ પોતે આ બાબતે એમ કહે છે કે ત્રીજા વચનમાં, કેમ કે મારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું. અને ત્યાર પછી ચોથી કલમથી લઈને તમે જોઈ શકો, જ્યારે અમે સેવા કરતા હતા, અમે જે સંદેશો આપતા હતા, જે બોધ હતો, એમાં કોઈ છલકપટ નહોતો, કોઈ ગણતરીઓ નહોતી, પરંતુ અમે ખ્રિસ્તને પ્રગટ કરતા હતા. તમને ઈશ્વરી જીવન આપ્યું, તમને ઈશ્વરી સેવા આપી, ત્યારે આપણે બોધ આપીએ, શિક્ષણ આપીએ કે ખ્રિસ્તને પ્રગટ કરીએ, ત્યારે એમાં કોઈ છલકપટ અથવા ગણતરી ન હોવી જોઈએ. ખ્રિસ્તને પ્રગટ કરવા. ચોથી કલમ જોઈ શકાય છે કે આપણે સેવા કરીએ છીએ, તો એ સેવામાં બોધ આપતા, સેવામાં આગળ વધીએ, અને આપણી સેવા ખ્રિસ્ત કેન્દ્રિત હોવી જોઈએ. ખ્રિસ્ત કેન્દ્રિત હોવી જોઈએ. અને જ્યારે આપણે ખ્રિસ્ત કેન્દ્રિત સેવા કરીશું, ત્યારે આપણે પોતાની જાતને નમાવીશું, પોતાની જાતને નજીવી આપણે રાખીશું. અને ત્રીજી બાબત 5મા વચનમાં આપણને મળે છે, એ તો સાક્ષી. સાક્ષી એ બહુ અગત્યનું છે. 5મું વચન કહે છે, કેમ કે તમે જાણો છો તમે કદી ખુશામત વચન બોલ્યા નહોતા, તેમણે ઢોંગ કરીને દ્રવ્યનો લોભ કર્યો નહોતો, તે વિશેની સાક્ષી છે. સાક્ષી આપણી સેવામાં, આપણા બોધમાં, આપણે આપણી સાક્ષીમાં આપણે સ્પષ્ટ કરીએ અને ખ્રિસ્તને પ્રગટ કરીએ. ત્યારબાદ 7 થી 9 વચનમાં અન્યોની કેવી રીતે કાળજી લેવાની એ બાબત આપણને જોવા મળે છે. પ્રમાણિકપણું, વિશ્વાસુપણું અને અન્યોની કાળજી. 7 થી 9 વચન. પણ જેમ ધાવમાં પોતાના બાળકોનું જતન કરે છે, તેમ અમે તમારી સાથે સરસાઈથી વર્ત્યા. વળી અમે તમારા પર બહુ મમતા રાખીને તમને કેવળ શબ્દની સુવાર્તા પ્રગટ કરવાની જ નહીં, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડ્યા. ભાઈઓ, તમે મારું શ્રમ તથા સંભાળો છો, કેમ કે તમારામાં કોઈને ભારુક નથી, માટે અમે રાતદાડો કામ કરીને તમને દિનની સુવાર્તા પ્રગટ કરી. 7મો વચન શબ્દો ઉપવામાં ધાવમાં. એની માતા કે જેનું બાળક એની માતાનું દૂધ પીવે છે અને એની માતા પર એ નિર્ભર છે, એ ખોરાક લઈ શકતો નથી, અને એની માતા પર નિર્ભર રહીને એ બુદ્ધિ પામે છે. એવી જ રીતે કે અમે પણ તે સાથે મળીને લોકોને કહીએ કે તમારી મધ્યે આવ્યા ત્યારે ને અત્યારે પણ એ બાળકના જેવી કાળજી અમે લઈ રહ્યા છે, તમારી સંભાળ લઈ રહ્યા છે, પ્રાર્થનામાં, પ્રેમમાં, વચનમાં, અને તેથી કરીને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામો. અને પછી કહે છે કે અમે કોઈને 9મા વચન પ્રમાણે તમે અમારું શ્રમ તથા કષ્ટ સંભાળો છો, કેમ કે તમારામાં કોઈને ભારુક નથી, એ માટે અમે રાતદાડો કામ કરીને તેની સુવાર્તા પ્રગટ કરી છે. ભારત ગુજરાત આ બહુ મહત્વનો શબ્દ છે. આપણને ઈશ્વરે જીવન આપ્યું, સારું શરીર આપ્યું, અને માટે આપણે દરેકે શ્રમ કરવો જોઈએ સેવાને માટે, અને આપણે કદી કોઈ બોજરું બનવાનું નથી. અને માટે પાઉલ પોતે પોતાનો દાખલો આપતા આ બાબત અહીં મૂકે છે. અને પ્રભુના સેવા કાર્ય માટે આપણે રાત દાડો પ્રભુની સેવા માટે શ્રમ કરીએ અને કોઈને ભારુક ન બનીએ. છેલ્લી બાબત કહીને પૂર્ણ કરીશ. હિંમતવાન બનીએ, વિશ્વાસુ બનીએ, અન્યોની કાળજી રાખનાર બનીએ અને પ્રામાણિક બનીએ. 10મા વચનથી 12મા વચન સુધી તમારા વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તા હતા તે વિશે તમે સાક્ષી છો, અને એ પણ સાક્ષી છે. તેમાં તમે જાણો છો કે જેમ બાપ પોતાના છોકરાને તેમ અમે તમારામાં દરેકને બોધ, ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા,
તે માટે કીધી જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે તેને યોગ્ય તમે ચાલો. હવે પાઉલ કેટલાક શબ્દો મૂકે છે કે તમો વિશ્વાસીઓની સાથે 10 મિનિટ તમો વિશ્વાસીઓની સાથે કેવી રીતે પવિત્રતા પેલી બાબત કેમ કે તમારા ઈશ્વર પવિત્ર છે અને ઈશ્વર જન્મે છે કે આપણે પણ પવિત્ર ધોરણ બાળીએ જીવીએ એનું અમલીકરણ કરીએ અને એમાં આગળ બીજો શબ્દોમાં નીતિ આપણી નીતિ આપણે સમજતા બેવડી નીતિ આપણે કદી આ પૃથ્વી પર વિશ્વાસ તરીકે જીવન જીવવાનું નથી અને જો જીવતા હોય તો ક્રિસ્તી નીતિ બેવડી નીતિ ત્રીજો શબ્દ મૂકવામાં નિર્દોષપણાથી વર્તન વ્યવહાર આપણે કરવાનું છે. જેમ નાનું બાળક હોય નિર્દોષ આપણે કહીએ થોડીક પળોમાં એ બાળક ગમે તે બોલી નાખે ગુસ્સો કરી નાખે થોડી પળોની અંદર એ બાળક એનો જે સ્વભાવ હતો એ તરફ આવી જાય છે અને ગુસ્સો એ બાબતે જ્ઞાન એ ભૂલી જાય છે જતું કરે છે માફ કરે છે પ્રેમ કરે છે અને એવા બાળકની પેટે આપણે નિર્દોષપણામાં જીવન મંડળી છે તો મંડળીની અંદર તમે શું છે અને માટે આપણા દરેકના વિચારો અલગ અલગ હોઈ શકે આપણા દરેકના બધાના વિચારો પણ બને અને તે માટે આપણે એકબીજાને પાડી ખાનાર ન બનીએ પરંતુ એકબીજાને સાંભળીએ એકબીજાને સ્વીકારીએ એકબીજાને સંભાળીએ અને એકબીજાને એ બધું આખી ઊંચાઈ પર લઈ જનારા પાઉલ પ્રેરિત 11મા વચનમાં એક શબ્દ બીજો પણ મૂકે છે તેમજ તમે જાણો છો કે જેમ બાપ પોતાના છોકરા અગાઉ ધાવમાં એ શબ્દ પ્રયોગ પાઉલ કરે છે કે જેમ ધાવમાં બાળકોની કાળજી કેવી રીતે લે છે એનો કેવી રીતે ઉછેર કરે એવી જ કાળજી અમે પણ લીધી છે એવું પાઉલ કહે છે. સાથે સાથે અહીંયા પિતાનો દાખલો પણ મૂકે છે 11મા વચન જેમ બાપ પોતાના છોકરાને તેમ અમે તમારામાં કોઈ એકને નહીં પરંતુ લખવાનું તમારામાં દરેકને બહુ ઉત્તેજન તથા ચેતવણી આપતા હતા અને આ પિતાની જવાબદારી છે. પિતાના જીવનના ગુણો મળે છે પોતાના બાળકને બોધ આપે છે ઉત્તેજન આપવાનું ત્યાં ઉત્તેજન આપે અને જ્યાં સોટી મારવાની ત્યાં સોટી મારે ચેતવણી આપે અને પિતાના લક્ષણોમાં પાઉલ કહે છે કે તેમ અમે પણ તમને બહુ ઉત્તેજન અને ચેતવણી આપતા હતા. 12મું વચન એ માટે કે દેવ જે તેમના તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે તેને યોગ્ય તમે ચાલો. ખ્રિસ્તે આપણે તેના રાજ્ય માટે તેડ્યા છે અલગ કર્યા છે. આપણે આત્મ પરીક્ષા કરીએ આત્મ તપાસ કરીએ પોતાની જાતને સોંપીએ અને પૂછીએ કે ખ્રિસ્તે મને તેડ્યો છે એને યોગ્ય હું જીવન જીવું છું. ખ્રિસ્તે મને તેડ્યો છે એને અનુરૂપ મારું જીવન છે. થોડી પ્રોત્સાહન કરીએ પ્રાર્થના કરીશું અને ત્યારબાદ ભજન સંઘનો ગીત નંબર 345 આપો પ્રભુને આનંદે એમાં આપણે જોડાઈશું. શાંત રહીએ. તેસારોની મંડળી માટે પ્રભુને તમારો આભાર માનીએ છીએ. પાઉલનો તે મંડળી પ્રત્યેનો જે પ્રેમ આશા વિશ્વાસની ખાતરી એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. દયાળુ કૃપાળુ ઈશ્વર આ જગતમાં તમે ઘણા બધા લોકોમાંથી તમારા લોકો તરીકે અલગ કર્યા છે તમે અમને તેડ્યા છે ચોક્કસ હેતુ માટે. પ્રભુ મેં આત્મા તપાસ કરીએ
તે પ્રમાણે જીવ્યા, તે પ્રમાણે વર્ત્યા. જો તે પ્રમાણે કર્યું નથી તો અમે માફી કરીએ છીએ. પ્રભુ તમને નિર્દોષપણામાં આગળ વધવા માટે હિંમતવાન બનાવે છે, તમારા લોકો તરીકે. અને માટે અમે શેતાનની તમામ પ્રકારની યુક્તિઓની સામે બહુ હિંમત ઉભા રહી. માટે તમને આત્મિક હિંમત આપજો, સામર્થ્ય આપજો. પ્રભુ અમે તમને વિશ્વાસુ બની રહીએ, એકબીજા માટે વિશ્વાસુ બનીને અમે આગળ વધીએ. જેમ ઇબ્રાહિમ પ્રભુ તમને વિશ્વાસુ બની વચનના પ્રદેશમાં મુસાફરી કરી. એ અગાઉ તે પોતાનું ઘર, કુટુંબ, સગા મિત્રો બધું જ મૂકી દીધું. અને અમારા વિશ્વાસના અગ્રેસર છો ત્યારે અમે તમારી વિશ્વાસની યાત્રામાં આગળ વધીએ. એ અમને કૃપાળીશ્વર આ જગતમાં તમે અમને એકબીજાની કાળજી, એકબીજાની ચિંતા રાખવા માટે જીવન આપ્યું છે. માટે અમે અન્યો તરફ પણ દ્રષ્ટિ કરીએ. બીજા દુઃખ અને મુશ્કેલીમાં, બીજા પ્રશ્નોમાં અને માનવીઓ સપડાયા હોય પ્રભુ ત્યાં ઉભા રહી શકીએ. ત્યાં અમે અમારો હાથ લંબાવીએ, ઊંઘ આપીએ, હિંમત આપીએ. માટે અમારી મદદ કરો. અને પ્રમાણિકપણે પ્રભુ અમે અમારું સેવા કાર્ય કરીએ એવી દયાની કૃપા મંડળી તરીકે તમે અમને આપો. અને એમ કરીને પ્રભુ શ્રીનાય દાહોદ મંડળી, શ્રીનાય દાહોદ મંડળીયા કુટુંબ અને શ્રીનાય દાહોદના સભ્ય તરીકે અમે નમ્રતાનું સેવાનું કારણ બનીએ એવી દયા કૃપા અમારા પર અપાવતા છે. આજે સવારે જે જેવા મિત્રોએ એ દિશામાં નિર્ણય કર્યા છે તેઓને તમારા પુષ્કળ આશીર્વાદ આપજો. પ્રભુ વિષ્ણુના નામમાં અમે પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમીન. ભજન સેવાના અંતભાગમાં ભજન સંગ્રહમાંથી 345 નંબરના ગીતમાં જોડાઈ જીવન દાન